આ ઘાઘરો છે અમારો ચણિયું, આ અમારે પરંપરાગત છે જૂનો, અમારે ફરજિયાત આહિર બહેનોને આ તો ખપે જ, કારણ કે આના વગર અમારે ન હાલે, લગ્ન પ્રસંગમાં પણ આ ખપે. તો આને વરસે એક ભરતા થઈ જાય છે. ધાણેટી ગામની બહેનો અમે સાથે બેસી અને આ સાંજના ટાઈમે ભરત ભરવાનું કામ કરીએ છીએ. એક જોડી અમારી 60-70 હજાર રૂપિયાની થાય છે. આવું તો અમારા પાસે 3-3, 4-4 સેટ હોય. આ તો અમારે ફરજિયાત જ હોવો જોઈએ. આ કાચ બનાવી અમે આભલા ટાંકી, પછી અલગ અલગ કલરના દોરા રાખી, પછી એનાથી અમે ગૂંથીએ છીએ સોઈ દોરાથી. આ મોરની ડિઝાઇન છે, પછી આ કળશની ડિઝાઇન છે. આમાં આને ત્રગઠો કહેવાય. 3 આભલા છે ને તો ત્રગઠો કહેવાય આને. પછી આ 5 આભલા છે ને તો એને ડુંગો કહેવાય, 5 આભલા વાળો. આ 4 આભલાને ચોગઠો કહેવાય. આ ભરતકામ અમારે આહિર બહેનોનો આગલી ઓળખ છે. આ રાધાબેન ધાણેટીથી અમે આ ભરતકામ કરીએ છીએ. અમારી પરંપરાગત છે આ ભરતનું કામ. અમારા નાની દાદી પણ કરે છે. અને આ અમે બધા જ્યાંથી 15 વર્ષની ઉંમર થાય ત્યારથી આ ભરતકામ કરીએ છીએ. આ પહેલાં સાંકળી બનાવી અમે પહેલાં ત્યાંથી શરૂઆત કરી. પછી આ નીલા કલરનો આભલો છે ને એને પહેલાં ટાંકવાનું, પછી ભરવાનું એને. પછી આ પીળા કલરના દોરાથી સાંકળીથી કરીને ડિઝાઇન બનાવવાની. પછી આ પાનની ડિઝાઇન બનાવવાની. તો પાન અંદર વાના ભરવાના હોય. આ પછી આ સીવડાવવાનું હોય. ઝાલર બનાવીએ આની અમે. પછી બંધાઈ જાય, સીવડાઈ જાય, પછી આ મોતીથી અને આ ઊનના દોરા છે એનાથી બનાવી ફૂમકા બનાવી રહ્યા. પછી અમે આ તોરણ બનાવી અને બાંધી દરવાજામાં. આ અમારું કામ છે. અમે 15 વર્ષની ઉંમરે ચાલુ કરી ભરતકામ. તો છોકરીને શીખડાવવામાં આવે તો પહેલાં અમે સોયમાં દોરો રાખતા શીખડાવીએ, પછી એને સાંકળી બનાવતા શીખડાવીએ. તો એ ધીમે ધીમે શીખી જાય. પછી એને આભલા ભરતા શીખડાવીએ, પછી એને આ દેડી કરતા શીખડાવી, પછી ઢૂંગા બાંધતા શીખડાવી, પછી આ ગૂંથવાનું કામ કરતા શીખડાવડાવી. પછી આ ધીમે ધીમે બધું શીખી જાય છે. આ અમારા બધી જગ્યાએ ફેમસ થઈ ગયો છે. બારે પણ વિદેશમાં પણ જાય છે આ ભરતકામ. ગોરા લોકો પણ આવે છે ને એ પણ આ ભરત લઈ જાય છે. આની કિંમત તો એક ઘાઘરાની 40,000 રૂપિયા કિંમત છે. પછી આ કમખો કાંચરીની કિંમત 10,000 રૂપિયા છે અને ઓઢણીની કિંમત છે 15,000 રૂપિયા. આ ડ્રેસ છે અમારે આ લગ્નમાં દુલ્હન હોય ફરજિયાત અમારે આ જ પહેરવાનું હોય છે. આ કાંચરી અને આવો ઘાઘરો એ અમારે ફરજિયાત હોય છે દુલ્હનને. કોરવાળો ઘાઘરો કહેવાય. અને આ બદામ ભરેલા છે. આ બદામ આમાં ભરાવા પડે અને આ નૂરબલ લેવો પડે. અલગ અલગ 2 કાપડ લઈને સીવડાવી અને આ દુલ્હનને હોય છે આ ડ્રેસ અમારે. આની 1000 રૂપિયા હોય ઘાઘડાની કિંમત. આ કાંચરીની 10,000 કિંમત હોય. ચૂંદડી ઓઢણીની હોય 10,000 રૂપિયા કિંમત. એટલે ઓઢણી જેવી હાચી હોય તો એ પ્રમાણે હોય અને સાદી હોય તો એ પ્રમાણે હોય. આ અમારા છોકરાનો જન્મ થયા ને
ત્યારે અમે બનાવીએ છીએ. તો આ ગલેચી છે એને ટોપી કહીએ. તો આ અમે અમારી રીતે બનાવીએ છીએ. પછી આ બંડી છે, પછી બંડી બનાવીએ અમે. નમસ્કાર, મારું નામ પ્રવીણ આહિર છે ધાણીટીથી, અને આજે હું તમને ધાણીટી વિશે માહિતી આપવા માગું છું. અમારું જે ધાણીટી ગામ છે આજથી હજારો વર્ષ પહેલાં વસેલું ગામ છે. આમ શરૂઆતમાં ધાણીટી ગામ છે એ મિસ્ત્રીઓનું ગામ તરીકે ઓળખાતું, અને બારેથી આવેલા મિસ્ત્રીઓ અહીંયાનું તોરણ બાંધ્યું, અને વખત જતાં સમય પ્રમાણે અહીંયાની વસ્તી વધતી ગઈ. અત્યારે હાલે ધાણીટી ગામની અંદર મોસ્ટ ઓફ આહિર સમાજનું વર્ચસ્વ છે. આમ તો ધાણીટી ગામની અંદર 18 પ્રકારના 18 વર્ણના લોકો વસવાટ કરે છે, પણ તેમ છતાં મેજોરિટી આહિર સમાજની છે. અને છેલ્લા કેટલાય સમયથી આહિર જે પ્રકૃતિ છે, આહિર નેચરલી છે, આહિરોનો જે ઇતિહાસ છે અહીંયાનો ઉજળો રહ્યો છે. ખાસ કરીને ધાણીટી ગામના આહિરો વિશેની વાત કરવામાં આવે તો અહીંયા એવા આહિરો પાક્યા છે કે જેણે ગાયો માટે બલિદાનો આપ્યા છે. એવા ભોપાઓ અને એવા અહીંયા કને પ્રાચીન ઘટનાઓ પણ બની છે ચમત્કારિક. હું તમને એક પ્રાચીન ઘટનાની વાત કરું તો આજથી અગાઉ ઘણા વર્ષો પહેલાં ધાણીટી ગામની અંદર જ્યારે એક વખત લગ્નોત્સવનો માહોલ હતો, ત્યારે રસ્તા ઉપર એક ગાય એમ કહેવાય કે મરીને જે મરણ પામેલી હતી, ત્યારે ધાણીટી ગામના એક અમારા મહાદેવ ભુવા થઈ ગયા, અને મહાદેવ ભુવા એ ભગવાનના સાક્ષાત અવતાર મનાતા, અને એમણે પાણીની અંજળી છાંટી અને ગાયને સાક્ષાત ત્યારે ઊભી કરેલી. આવા દાખલાઓ છે. ધાણીટી ગામની અંદર બધા પ્રકારના વ્યવસાયો અત્યારે ફળ ફૂલ પામ્યા છે. ખાસ કરી ખેતીવાડી વિસ્તારની વાત કરીએ તો અત્યારે આપણે જે જોઈ રહ્યા છીએ તે બાગાયતી ખેતીનો પણ ધાણીટીની અંદર સારો વિકાસ પામેલો છે. આ ઉપરાંત શિક્ષણની વાત કરીએ તો ધાણીટી ગામ વતીથી અત્યાર સુધીમાં ઘણા બધા વિદ્યાર્થીઓ ભણી ગણી અને શિક્ષક તરીકે, એન્જિનિયર તરીકે જોબ પામ્યા છે, જ્યારે ઘણા બધા પોતાનો વ્યવસાય પણ અપનાવેલા છે. ભારતીય પરંપરાગતની પ્રાચીન વાત કરીએ તો ધાણીટીનો ઇતિહાસ છે એ ભરત ગૂંથણ સાથે જોડાયેલો છે. સૃજનની અંદર ધાણીટીનો સૌથી મોટો મહત્ત્વનો ફાળો છે. તમે જોઈ શકો છો અજરખપુર LLDC અથવા ભુજોડી, જ્યાં હાથ વણાટ કામના તમે જે ભરત ગૂંથણ જોવો છે તેમાં મોસ્ટ ઓફ ધાણીટીનો અત્યારે ફાળો છે. અહીંયાની બહેનો જે છે એ હાથે ભરત ગૂંથણ કરી એની અંદર આભલા ટાંકી, અલગ અલગ પ્રકારની ડિઝાઇનો તૈયાર કરી અને મસમોટી કિંમતે અત્યારે વિદેશોમાં પણ અહીંયાથી ધાણીટીનું ભરતકામ સપ્લાય થાય છે. ખાસ કરી અને બહેનો ભરત ગૂંથણ સિવાય પણ પશુપાલન સાથે જોડાયેલું છે. વહેલી સવારથી એમની દિનચર્યા શરૂ થાય છે, અને પશુપાલનની સાથે સાથે અગત્યના કામો પતાવી બાળકોને સંભાળ રાખવા સાથે સાથે ભરત ગૂંથણ સાથે જોડાયેલી છે. અને અહીંયાનો જે પ્રાચીન ઇતિહાસ રહ્યો છે ધાણીટીનો એ ખાસ છે લગ્ન પ્રથા. એમ કહેવાય છે કે ધાણીટીની જે લગ્ન પ્રથા છે, અથવા તો આસપાસના આહિર સમાજની જે લગ્ન પ્રથા છે, એ ધાણીટીથી એમ કહેવાય છે કે પ્રેરિત થયેલી છે. કારણ કે અહીંયાની લગ્ન પ્રથા આજથી 5500 વર્ષ પૂર્વે, એટલે કે જ્યારે ભગવાન શ્રી કૃષ્ણના વખતથી હાલી આવે છે, અને કોઈ પણ જાતનું મુહૂર્ત જોયા વગર વૈશાખ મહિનાની અંધારી તેરસને એક જ દિવસે લગ્ન લેવાય છે. અને અહીંયાની જે વ્યવસ્થા છે એ એટલી વ્યવસ્થાપક રીતે ઉજવાય છે કે આજુબાજુના ગામો અહીંયાથી પ્રેરણા લે છે. ખાસ કરી એક જ દિવસે તેરસના દિવસે સમૂહ લગ્ન યોજાય છે. એની અંદર ગામની અંદર જેટલા પણ લગ્નો હોય છે તે એક જ જગ્યાએ એમનું લગ્ન થાય છે. સાથે સાથે જેટલા પણ મહેમાનો આવે છે એમના માટે એક સુંદર વ્યવસ્થા રૂપે ભોજનશાળા પણ બનાવેલી છે આહિર સમાજવાળી. ત્યાં કને એક સાથે લગભગ 7,000 થી 8,000 લોકો દર વર્ષે અહીંયા કને ભોજન લેતા હોય છે. જે ધાણીટીના આભૂષણોની વાત કરવામાં આવે, જે મેં અગાઉ પણ વાત કરી રીતે ધાણીટીની પ્રાચીન સમયથી જોડાયેલો છે. ધાણીટીના બહેનોના આભૂષણોની વાત કરવામાં આવે તો હમણાં જ જે અમે દ્વારકાની અંદર મહારાસ જે એક વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો, અને આપે સૌએ પણ જોયો હશે, એ વર્લ્ડ રેકોર્ડની અંદર ગઈકાલે પ્રધાનમંત્રી મોદીજીએ પણ વાત કરી કે 37,000 બહેનોએ 25,000 કિલોથી પણ વધારે સોનાના દાગીના પહેરેલા હતા. તો આ જ સિસ્ટમ અહીંયા પણ લાગુ પડે છે. ધાણીટીના આભૂષણોની વાત કરવામાં આવે તો બહેનો જ્યારે લગ્ન સમયે એક સાથે એક તાંતળી બંધાઈ અને જ્યારે રાસોત્સવ રમે છે ત્યારે અલગ જ તરી આવે છે. અને ધાણીટીના આભૂષણોની વાત કરવામાં આવે તો રામરામી, ઝરમર, પાંદડા, કંગન, બુટી, આ બધા પ્રકારના અહીંયાના પહેરવેશો છે કે જે સોના ચાંદીના દાગીના બનાવનાર સોનીની પણ બજારો છે ધાણીટીમાં, ત્યાંથી ઉપલબ્ધ થઈ રહી છે. રાસોત્સવની વાત કરવામાં આવે તો ધાણીટી જે આહિર સમાજ છે એ પ્રાચીન સમયથી રાસોત્સવ સાથે જોડાયેલો છે. ખાસ કરીને બહેનો માટેનું બેડા રાસ છે તે અલગ તરી આવે છે. સાથે સાથે થાળી રાસ, બેડા રાસ અને ભાતીગળ પરંપરાનું જે દેશી ઢોલ રાસ છે તે પણ જોવા મળે છે. તો ભાઈઓની વાત કરીએ તો ભાઈઓના પણ રાસોત્સવમાં ડોકો રાસ એ અતિ પ્રાચીન રમત આજે પણ જોવા મળે છે.
ધાણેટીના ભરત ગૂંથણની વાત કરવામાં આવે તો ધાણેટીનું ભરત ગૂંથણ અત્યારે વિદેશ લેવલ સુધી પણ ચમકી રહ્યું છે. ખાસ કરી અને અવારનવાર અહીંયા કને શૈક્ષણિક સંસ્થાઓ ધાણેટીની મુલાકાતે આવતી હોય છે. જ્યારે એમના બાળકોનું ટૂર હોય ત્યારે અહીંયાને ભરત ગૂંથણનો તેઓ લાભ લેતા હોય છે અને વિદેશથી ઘણા લોકો ધાણેટીના ભરત ગૂંથણની માંગ લઈ અને આવતા હોય છે અને અહીંયાની બહેનો વર્ક ઓર્ડર ઉપર એમના કામને મતલબ કે જે પ્રમાણે કામ હોય એ પ્રમાણે ઓર્ડર પૂરા કરી આપતી હોય છે. અને ભરત ગૂંથણની વાત કરવામાં આવે તો અહીંયાની ભરત ગૂંથણની જે સાંકળી છે, અહીંયાની જે ચણિયાચોલી છે, અહીંયાની જે ઓઢણી છે એ બહુ પ્રચલિત છે અને અહીંયાની બારીકાઈથી કરેલું જે ભરત ગૂંથણ છે, ખાસ કરીને આભલા ટાંકેલા હોય છે, તેની અત્યંત ડિમાન્ડ છે અને ધાણેટીનું ભરત ગૂંથણ અત્યારે વિશ્વ ફલક ઉપર ચમકી રહ્યું છે. ભરત ગૂંથણની વાત કરતા હોય ત્યારે ધાણેટીની નાની નાની બાળકીઓથી માંડી અને મોટી મોટી મહિલાઓ એટલે કે વૃદ્ધ મહિલાઓ પણ આ ભરત ગૂંથણની અંદર જોડાયેલી હોય છે અને અવારનવાર જ્યારે કોઈ સામાજિક અથવા તો ધાર્મિક પ્રસંગ હોય ત્યારે ધાણેટીના ભરત ગૂંથણ ભરેલા કપડાઓ પહેરી અને બહેનો આગવી ઓળખ ઊભી કરતી હોય છે. ખાસ કરીને નાની નાની બાળકીઓ જે સ્કૂલમાં ભણતી હોય છે, સ્કૂલના ટાઈમ પછીનો જે એક્સ્ટ્રા સમય હોય છે એની અંદર તેઓ ભરત ગૂંથણની ટ્રેનિંગ લેતી હોય છે અને આગામી સમયમાં તેઓ ઘર બેઠા ખોટી અવળી પ્રવૃત્તિ કરવા કરતાં પોતાનું જે વારસાગત પરંપરાગત જે પહેરવેશ છે એની ભરત ગૂંથણની અંદર પોતે સિલાઈ અને ટાંકણીઓ કરતી હોય છે. ખરેખર ભરત ગૂંથણની મહત્ત્વ ઇમોશનલ એટલું બધું છે કારણ કે અત્યારે આપણે જોઈએ છીએ કે લોકો પશ્ચિમી સંસ્કૃતિ તરફ વળી રહ્યા છે અને અત્યારે સમય જતાં લગ્ન પ્રસંગે કે આપણે મોડર્ન તરફ વધી રહ્યા છીએ. જ્યારે કપડાનો આપણે કહીએ કે ક્રેઝ વધી રહ્યો છે જીન્સ ટોપ પહેરવામાં, ત્યારે હજી ધાણેટીની સંસ્કૃતિ જે જળવાઈ રહી છે અને હું તમને ત્યાં સુધી કહીશ કે જ્યારે બહારના લોકો ધાણેટીના લગ્નોત્સવ માણવા માટે આવતા હોય મહેમાન તરીકે, ત્યારે પણ તેઓ અહીંયાના કપડાં પહેરવાનો આગ્રહ રાખતા હોય છે અને ખાસ કરી અને ભરેલા જે કપડાં બહેનો કરે છે ખરેખર તો એને બનાવવા માટે બહુ મહેનત માંગી લેતું કામ છે કારણ કે આ ભરવા પાછળ એને કલાકો સુધી બેસી અને એક જ દ્રષ્ટિએ એટલે કે કોઈ પણ જાતની ભૂલ ન થાય એ રીતે સાંકળીઓ કરતી હોય છે અને આનું એટલો બધો ઇમોશનલી મહત્વ પણ છે કે જેમ કે આ જે ભરતના કપડાં છે એની બારે જેટલી ડિમાન્ડ છે એટલી ને એટલી આજુબાજુના ગામડાઓમાં પણ છે અને ખાસ કરી આહિર સિવાયના જે બીજા ધર્મના અથવા બીજી જ્ઞાતિના જે લોકો છે તેઓ પણ અવારનવાર છાસવારે પોતાના પ્રસંગે ધાણેટીના આ ભરત ગૂંથણના કાપડને લઈ જતા હોય છે પહેરવા માટે. એટલે ઇમોશનલી પણ અમારી સાથે ભરત ગૂંથણ બહુ જોડાયેલું છે અને સાથે સાથે આર્થિક સહયોગ પણ આ ભરત ગૂંથણ તરફથી ખૂબ સારું મળી રહ્યું છે. ખાસ કરીને જે ઘાઘરા અને કાંચરી અમારો અહીંયાનો પહેરવેશ છે એને બહેનો ગૂંથી અને એવી રીતે ભરે છે કે એને અત્યારે બજારમાં બહુ ઊંચી કિંમતે વેચવામાં આવે છે અને અહીંયાની જે સંસ્કૃતિ છે એ હજી પણ વિશ્વ ફલકે આ રીતે વખાણાય છે. ઘણા વર્ષો પહેલાં જ્યારે સંજય લીલા ભણસાલીની રામલીલા પિક્ચરનું જ્યારે શૂટિંગ થવાનું હતું ત્યારે અગાઉ એ લોકોની એક ટીમ આખી એટલે કે રણવીર સિંહના ફોટા પણ હજી ધાણેટીમાં ઉપલબ્ધ છે. તેઓ અહીંયાના ભરત ગૂંથણથી આકર્ષાઈ અને અહીંયાના આહિર અને રબારી સમાજના ભરત ગૂંથણને લેવા માટે અહીંયા આવેલા હતા અને ત્યારથી એમણે આહિર સમાજનું જે ભરત ગૂંથણ છે એટલું એને ગમી ગયેલું છે કે આવનાર પિક્ચર માટે પણ એમણે અહીંયાનો સંપર્ક કરવા માટેની તૈયારી દર્શાવી હતી. આ અમારા આહિર સમાજના પરંપરાગત વસ્ત્રો છે અને ઘરેણાઓ છે. તમે જોઈ રહ્યા છો આ ઘરેણાઓનું મહત્ત્વ કેટલું છે કારણ કે અમારા આહિર સમાજ વિશે એક કહેવત પણ છે, હાઈફાઈ એટીટ્યુડ અને ટ્રેડિશનલ ડ્રેસ છે. હાઈફાઈ એટીટ્યુડ અને ટ્રેડિશનલ ડ્રેસ છે પણ આશરાનું હજી આહિર એડ્રેસ છે કારણ કે અમારા આહિર સમાજનો આશરો વખણાય છે. સાથે સાથે અહીંયાના પરંપરાગત ભાતીગળ પ્રાચીન અહીંયાનું ભરત ગૂંથણ અને ઘરેણાઓ સાથે સાથે જે દેશી રાસોત્સવ માટે કૃષ્ણ ભગવાને જે તે વખતે રાસ રમ્યા હતા એ રાસોત્સવ પણ અત્યારની બહેનો અને ભાઈઓ અમારી પરંપરાને જાળવી રાખી છે. નમસ્કાર. Thank you.